નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલ સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણશું ધોરણ 7 વિષય વિજ્ઞાન, પ્રકરણ 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારોના સ્વાધ્યાયના પ્રશ્ન 4, 5 અને 6 વિશે ભાગ 3 ની અંદર માહિતી મેળવશું। તો ચાલો આપણે સ્વાધ્યાયના પ્રશ્ન 4 થી આપણે શરૂઆત કરીએ કે જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે। આ કયા પ્રકારનો ફેરફાર છે તે સમજાવો। તો આપણે અગાઉ રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફાર વિશે સમજ મેળવી ગયા હતા કે જેની અંદર નવો પદાર્થ ઉત્પન્ન થતો હોય તે રાસાયણિક ફેરફાર કહેવાય, અને જો ફક્ત તેની લંબાઈ, પહોળાઈ, આકાર કે કદમાં ફેરફાર થતો હોય પરંતુ નવો પદાર્થ ન બનતો હોય તેને આપણે ભૌતિક ફેરફાર કહેતા હતા। અને રાસાયણિક ફેરફારની અંદર નવા પદાર્થ બને છે, સાથે અવાજ એટલે કે ધ્વનિ, પરપોટા એટલે કે વાયુ વગેરે મુક્ત થાય છે। તો આપણે પ્રશ્નમાં જોઈ ગયા કે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે પરપોટા સ્વરૂપે બહાર નીકળે છે અને અન્ય નવા પદાર્થો પણ ઉત્પન્ન થાય છે। આથી જો વાયુ મુક્ત થતો હોય અને નવા પદાર્થો ઉત્પન્ન થતા હોય તેને આપણે રાસાયણિક ફેરફાર કહેવાય। આથી આપણે કહી શકીએ કે આ ફેરફાર છે તે રાસાયણિક ફેરફાર છે। ત્યારબાદ આપણે પ્રશ્ન 5 જોશું કે જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે। આ ફેરફારોને ઓળખો તથા એક એવું ઉદાહરણ જણાવો જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય। તો ચાલો આપણે જોઈએ કે મીણબત્તી સળગે છે ત્યારે કઈ રીતે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે। તો જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌ પ્રથમ તો મીણ પીગળે છે, એટલે કે મીણ ઓગળી જાય છે, અને મીણ જ્યારે પીગળે છે ત્યારે તે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં ફેરફાય છે, પરંતુ તેના મૂળ ગુણધર્મમાં એટલે કે પીગળીને જ્યારે મીણ નીચે પડે છે ત્યારે મીણ એમનું એમ જ રહે છે અને ફરીથી જામી અને ફરીથી મીણ જ બની જાય છે। એટલે મીણના ગુણધર્મમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી। આમ જે મીણબત્તીનું પીગળવું એ ભૌતિક ફેરફાર છે। હવે જ્યારે મીણના પીગળે મીણ સળગીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને સાથે સાથે ધુમાડો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, અને જ્યારે વાયુ ઉત્પન્ન થતો હોય અને નવો પદાર્થ કાર્બન ડાયોક્સાઇડ બન્યો તે પણ ઉત્પન્ન થાય છે, તો આથી આપણે કહી શકીએ કે આ ફેરફાર છે તે રાસાયણિક ફેરફાર છે। આમ મીણબત્તી જ્યારે સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થાય છે। કઈ રીતે એ આપણે જોઈ ગયા કે જે મીણ પીગળે છે તે ભૌતિક ફેરફાર છે અને સળગીને જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બન્યો તે રાસાયણિક ફેરફાર છે। આવા જ પ્રકારનું બીજું ઉદાહરણ સલ્ફરને ગરમ કરવાની પ્રક્રિયા છે। સલ્ફરને પણ જ્યારે આપણે ગરમ કરીએ ત્યારે સૌથી પહેલા તે પીગળી અને પ્રવાહી સલ્ફર બને છે। પ્રવાહી સલ્ફર બન્યું એટલે તે ઘનમાંથી પ્રવાહી અવસ્થા તેની બદલાણી, પરંતુ તેના ગુણધર્મ બદલાણા નથી। આથી આપણે કહી શકીએ કે એ ભૌતિક ફેરફાર છે। હવે જો પ્રવાહી સલ્ફરને વધુ ગરમ કરવાનું આપણે ચાલુ રાખીએ તો તે વાયુ સ્વરૂપમાં ફેરફાય છે, અને વાયુ સ્વરૂપની અંદર ફેરફાય ત્યારે તે સળગી ઉઠે છે અને સળગીને નવો પદાર્થ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે છે। એટલે નવો પદાર્થ બન્યો અને સાથે વાયુ પણ ઉત્પન્ન થયો, તો એ જે ફેરફાર છે તે રાસાયણિક ફેરફાર કહેવાય। આથી સલ્ફરની અંદર પણ ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થાય છે। ત્યારબાદ પ્રશ્ન 6, તમે કેવી રીતે બતાવી શકશો કે દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે? તો ચાલો જોઈએ
કે દહીં બનાવવા માટે મૂળ પદાર્થ છે તે દૂધ છે. દૂધની અંદર થોડા છાશના ટીપા ઉમેરવામાં આવે તો દૂધમાંથી દહીં બને છે. કઈ રીતે? તો કે દૂધમાં લેક્ટોઝ નામના બેક્ટેરિયા હોય છે અને આ બેક્ટેરિયાની પ્રક્રિયાથી દહીં જેવો નવો પદાર્થ બને છે. અને દહીંના ગુણધર્મ અને દૂધના ગુણધર્મ તદ્દન અલગ હોય છે. આથી દૂધમાંથી જે દહીં બન્યું તે નવો પદાર્થ છે. એટલે કે દૂધ અને દહીં ભિન્ન રાસાયણિક ગુણધર્મો વાળા, ભિન્ન એટલે અલગ અલગ રાસાયણિક ગુણધર્મો વાળા પદાર્થ છે. અને જેની અંદર નવો પદાર્થ બનતો હોય તેને આપણે રાસાયણિક ફેરફાર કહેવાય. તેથી આપણે કહી શકીએ કે દૂધમાંથી દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે.